જહાંગીરપુરાના શિશુકુંજ વિદ્યા વિહારની સ્કૂલ વિવાદમાં આવી છે। શિશુકુંજ વિદ્યા વિહાર સ્કૂલ વિરુદ્ધ આક્ષેપ લાગ્યા છે। આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરાતો હોવાના આક્ષેપ છે। શાળા વિરુદ્ધ વિદ્યાર્થીના વાલીએ ડીડીઓને રજૂઆત કરી। એક્ટિવિટી ફીના નામે રૂપિયા માંગવામાં આવતા હોવાના પણ આક્ષેપ થયા છે। રૂપિયા ન ભરનાર વિદ્યાર્થીને કમ્પ્યુટર ક્લાસમાં બેસવા ન દેવાતો હોવાના આરોપ છે। આક્ષેપ અંગે હવે શિશુ વિહાર સ્કૂલના આચાર્યનું નિવેદન સામે આવ્યું। બધા વિદ્યાર્થી સમાન હોય છે, કોઈ ભેદભાવ નથી કરાતો હોવાની વાત કરવામાં આવી છે। ખોટી વાત છે। આપણે ત્યાં આરટીઓના વિદ્યાર્થીઓને કે નોર્મલ વિદ્યાર્થીઓના સમાન ક્લાસ હોય છે। એ લોકોને કોઈ અલગ રીતે પ્રવૃત્તિ કે કોઈ બી વસ્તુ કરાવવામાં આવતી નથી। બધા સાથે જ કામ કરે છે। શાળા પરિવાર કોઈ પણ વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાન કરતા નથી। રહ્યો સવાલ એક્ટિવિટીનો, તો એ કોન્ટ્રાક્ટ બેઝ પર સોંપેલું હોય, એ પર હેડ પેમેન્ટ લેતા હોય છે। એટલે એ પણ વાલીઓને કહેવામાં આવ્યું જ છે કે જેમણે એક્ટિવિટીમાં જોડાવવું હોય તેમણે, નહીં જોડાવવું હોય તો ઇટ્સ ઓકે। યોગ, કરાટે, ડાન્સ અને સ્પોકન છે એ તો કોન્ટ્રાક્ટ બેઝ હોય, એટલે એ લોકોને આખા વર્ષના જે રૂપિયા પ્રોવાઈડ કરવાના હોય એ હોય છે, બરાબર। અને આપણી ફી નોર્મલી આખા વર્ષની છે। જે બી તમને એ લોકો કહે છે એ નોર્મલી આખા વર્ષની છે। અને એમાં પણ અમે ફ્લેક્સિબલ રહ્યા છે કે તમારી સગવડે તમે ભરી શકો છો। શાળા તરફથી કોઈ પણ પ્રકારનું ફી બાબતમાં દબાણ કરવામાં આવતું નથી।